ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સિરીઝની ત્રીજી મેચ આજે 28 જાન્યુઆરી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. ખંડેરી પાસે આવેલા સ્ટેડિયમમાં રમનારી મેચ પગલે બપોરે 4 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી રાજકોટ જામનગર હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રાજકોટમાં રમનારી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 ઇન્ટરનેશનલ મેચમાં હજારોની સંખ્યામાં પ્રેક્ષકો આવવાના હોય છે. પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની સાથે ખાનગી બાઉન્સરો પણ ખડેપગે રહેશે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ DYSP સહિત 482 જેટલા પોલીસ તેમજ 400 ખાનગી સિક્યુરિટી તૈનાત રહેશે. કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનું આયોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પબ્લિકને પણ હું અપીલ કરું છું કે તમામ પ્રકારના જે ઇન્સ્ટ્રક્શન છે એ પોલીસ અધિકારીઓની ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરે. તમામ જગ્યા પાર્કિંગ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંદર પણ પોલીસની ખૂબ જ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલીસને ખાનગી ડ્રેસમાં પણ તૈનાત કરવામાં આવેલી છે. પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ પણ સિવિલ ડ્રેસમાં અહીંયા તૈનાત કરવામાં આવેલી છે. રાજકોટ જામનગર રોડ પર ખંડેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝનો ત્રીજો મેચ આવતીકાલ રમનાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચના સાંજના 7 વાગ્યાથી શરૂ થશે. તેનું લાઈવ પ્રસારણ સાથે મેદાનની અંદર 4 મોટી LED સ્ક્રીન પણ મૂકવામાં આવી છે. જેમાં પણ લોકો લાઈવ સ્ક્રીન નિહાળી શકશે. મનોરંજન માટે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમના દ્વારા મેચ દરમિયાન ચોક્કા છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજે વગાડીને લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.